નમસ્કાર મિત્રો, કેરી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જે MS એક્સેલ ના જે પાર્ટ 1 પાર્ટ 2 એવી રીતે અલગ અલગ પાર્ટ આવશે। તો આવનારી જે GSSB ની જે CPT ની એક્ઝામ છે, આપ બિન સિનિયર ક્લાર્કની કરતા હો, ATDO ની કરતા હો કે સિનિયર ક્લાર્કની કરતા હો, તો આપણા માટે આ જે એક્સેલ શીટ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો આપણે જે છે બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી શીખવાના છે। તો બધા વિડીયો જે છે તમે સિરીઝમાં જોશો। તો આજે આપણે લેક્ચર નંબર 21 છે। ઓકે, તો આની પહેલા 1 થી 20 અલગ અલગ લેક્ચર અપલોડ થઈ ચૂકેલા છે। જો આપણે જોવાના બાકી હોય તો બધા આપ સિરીઝમાં જોશો તો વધારે મજા આવશે। તો મિત્રો હવે શરૂઆત કરીએ આજના વિડીયોની। તે પહેલા આજ સુધી જો આપને કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો। ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો, એટલે જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ તમને નોટિફિકેશન મળતી રહે। અલગ અલગ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરવા માટે kalpeshsonogra.blogspot.com જે છે તેને મુલાકાત લઈ શકો છો। ત્યાંથી અલગ અલગ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો। CPT ની એક્ઝામનું પીડીએફ મટીરિયલ હોય કે બીજી કોઈ પણ એક્ઝામનું પીડીએફ મટીરિયલ જે છે તમને અહીંથી મળી જશે। ત્યારબાદ મિત્રો CPT ની એક્ઝામ માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે કેડી સોનોગ્રા CPT, તેમાં પણ જોઈન થઈ જશો। જ્યારે પણ કંઈ પણ નવી અપડેટ આવશે તમને આના થકી મળતી રહેશે। ત્યારબાદ બીજી એક પણ ચેનલ છે કેડી સોનોગ્રા, તેમાં પણ તમે જોઈન થઈ જશો। તો મિત્રો હવે શરૂઆત કરીએ આજના વિડીયોની। તો મિત્રો હવે આજે આપણે વાત કરવાના છે બેઝિક। આજે જે પહેલો પાર્ટ છે, પહેલા પાર્ટની અંદર બેઝિક એક્સેલ શીટ જે છે, ઓકે, તો બધાને ખબર જ છે કઈ જગ્યાએ ઓપન થાય છે, એ તો બધું બેઝિક બધાને આવડતું હશે। હવે જે આપણે આમાં અલગ અલગ જે મેનુઓ છે કે શું કહેવાય, ઓકે, તેના વિશે થોડી માહિતી જોઈ લઈએ। તો સૌપ્રથમ તો આપણી પાસે જે પણ વર્ડ છે તેને હું તમને બતાવી દઉં છું। આપણી પાસે કયું એકાઉન્ટ છે, ઓકે, માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોફેશનલ પ્લસ 2013। ઓકે, તો આજે માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે તેનું વર્ઝન છે, ઓકે, તો 2013નું વર્ઝન છે। ઓકે, તો એક્ઝામની અંદર કયું હશે, 2013નું વર્ઝન હોય છે। ઓકે, ત્યારબાદ હવે સૌપ્રથમ તો જ્યાં પણ તમારું અત્યારે જોઈ શકાય છે એક આ સેલ, ઓકે, તો આને શું કહેવાય છે, આને એક સેલ કહેવાય। શું કહેવાય, આ જ્યાં આપણે જોશો તો એક બોક્સ જેવું દેખાઈ રહ્યું છે, તો આ શું છે, એક્ટિવ સેલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે, આને સેલ કહેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આ જે આ ઊભું છે, ઓકે, તો આને શું કહેવામાં આવશે, કોલમ કહેવાય છે। ઓકે, આ કોલમ A, આ કોલમ B, કોલમ C, આ બધા શું કહેવાય, કોલમ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો આ બધી શું છે, આ બધી શું કહેવાય છે, રો કહેવાય। શું કહેવાય, રો કહેવામાં આવે છે। ઓકે, તો આટલી બેઝિક આપણે ક્લિયર હશે। ત્યારબાદ અહીંયા અલગ અલગ જે મેનુઓ છે તેના વિશે આપણે માહિતી જોઈશે। સૌપ્રથમ તો હોમ મેનુ છે, ત્યારબાદ ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યૂ, વ્યૂ અને ફોક્સિપ PDF જે છે, તો આટલા બધા અલગ અલગ મેનુઓ હોય છે। તો સૌપ્રથમ તો બેઝિક તમને આ બધું MS વર્ડની અંદર તમે શીખી ગયા છો કે અહીંથી અલગ અલગ જે ફોન્ટ આવે છે, ઓકે, ફોન્ટ છે। ત્યારબાદ એની અહીંયા અલગ અલગ સાઇઝ તમે કરી શકો છો। ત્યાર બોલ્ડ, ઇટાલી, અંડરલાઇન, ઓકે। ત્યારબાદ આ જે છે અલગ અલગ જે સેલ છે તેને બોર્ડર કરવા માટે અહીંથી તમને ઓપ્શન્સ મળી જશે। ત્યારબાદ જોઈએ તો આ જે છે આપણે ફિલ કલર માટે છે અને આ ટેક્સ્ટ કલર માટે છે। ઓકે, તો આટલી બેઝિક આપણે માહિતી આપણી પાસે હશે। ઓકે, તો આની અંદર બેઝિક જ માહિતી છે। ઓકે, ત્યારબાદ જે સ્ટ્રાઇક થ્રુ છે, સબસ્ક્રિપ્ટ છે, સુપરસ્ક્રિપ્ટ, અલગ અલગ ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે। તો બોર્ડર માટેના ઓપ્શન્સ અહીંથી મળી જશે, ફિલ્ડ માટેના ઓપ્શન્સ અહીંથી મળી જશે। ત્યારબાદ અલગ અલગ નંબર છે, ઓકે, અલાઇનમેન્ટ છે, તો આ બધી વસ્તુ અહીંથી તમને મળી જશે। ઓકે, ત્યારબાદ અહીંયા અલગ અલગ જે છે સેટિંગ છે, ઓકે, તો અલાઇનમેન્ટ છે, ઓકે, તો આપણે સેન્ટરમાં રાખવું છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અપ ડાઉન, ઓકે, સેન્ટરમાં કઈ જગ્યાએ રાખવું છે તેના આધારે અલગ અલગ સેટિંગ મળશે। તો હવે સૌપ્રથમ તો બેઝિક માહિતી બધા મિત્રોને કરો। ઓકે, તો અહીંથી ઇન્સર્ટમાંથી અલગ અલગ ઘણા બધા વસ્તુ, ટેબલ ઇન્સર્ટ કરી શકાય છે, પિક્ચર ઇન્સર્ટ કરી શકાય છે, ચાર્ટ ઇન્સર્ટ કરી શકાય છે, ઓકે, હાઇપરલિંક ઇન્સર્ટ કરી શકાય છે, અલગ અલગ સિમ્બોલ ઇન્સર્ટ કરી શકાય છે, ઇક્વેશન ઇન્સર્ટ કરી શકાય છે। આવા અલગ અલગ ઓપ્શન્સ તમને ઇન્સર્ટ મેનુમાંથી મળી જશે। ત્યારબાદ પેજ લેઆઉટ છે, તેમાંથી અલગ અલગ પ્રકારનું આપણે પેજ જોઈએ તો બે પ્રકારના ઓરિએન્ટેશન હોય છે, એક તો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ હોય છે। ઓકે, જનરલી જે પણ તમે MS વર્ડની અંદર જોતા હશો તો કેવું છે, પોર્ટ્રેટ હોય છે, અને પાવર પોઈન્ટની અંદર જોશો તો ઓરિએન્ટેશન જે છે તે લેન્ડસ્કેપ હોય છે। ઓકે, ત્યારબાદ અહીંયા અલગ અલગ પેપરની સાઇઝ હોય છે। ઓકે, તો આના રિલેટેડ પ્રશ્ન એક્સેલની અંદર પૂછાતા નથી, એ વર્ડની અંદર પૂછાય છે। એક્સેલની અંદર જે પૂછાય છે તે અલગ અલગ જે તમને ફોર્મ્યુલા આપ્યા હોય છે, તમને ડેટા આપ્યા હોય છે, તેને આધારે તમને ક્વેશ્ચન્સ માર્ક કરેલા હોય છે કે અહીંયા જે ક્વેશ્ચન્સ માર્ક કરેલું છે ત્યાં શું આવશે। અને બીજું સાથે પણ એ પણ ક્યારેક કહેવામાં આવતું હોય છે કે યોગ્ય ફોર્મ્યુલાનો ઉપયોગ કરી તમે જે છે તે વસ્તુ ફાઇન્ડ કરો। ઓકે, તો અહીંથી અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલા આવે છે। ઓકે, તો આ ફોર્મ્યુલા બધા અલગ અલગ જે ફોર્મ્યુલાઓ છે તેની પણ આપણે માહિતી જોવાના છે। અને આ જે છે ડેટા, અલગ અલગ પ્રકારના ડેટા જે ઇન્સર્ટ કરી શકાય છે, રિમૂવ કરી શકાય છે, તેને ગોઠવી શકાય છે, અલગ અલગ ઓપ્શન્સ તમને મળી જશે। ત્યારબાદ અહીંયા જોઈએ તો રિવ્યૂની અંદર જોઈ શકાય, સ્પેલિંગ કરેક્ટ કરવા હોય, રિસર્ચ કરવા હોય, થેસિસ જે છે એટલે સામાન્ય શબ્દો શોધવા હોય, કોમેન્ટ કરવી હોય, કોમેન્ટ રિવ્યૂ કરવા હોય, કોમેન્ટ ડિલીટ કરવી હોય, વગેરે બધા ઓપ્શન્સ તમને આમાંથી મળી જશે। પછી કોઈ પણ સીટ બનાવેલી છે પ્રોટેક્ટ કરવી હોય તો પણ ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે। ત્યારબાદ વ્યૂ માટે અલગ અલગ જે સીટ છે
તેને કેટલી વ્યૂ કરવી છે તેના આધારે અલગ અલગ ઓપ્શન તમને અહીંથી મળી જશે. ત્યારબાદ કોઈ પણ જે એક્સેલ શીટ છે તેને પીડીએફમાં કન્વર્ટ ક્યાંથી કરવી, ઓકે, ત્યાંથી તમને જે છે ક્રિએટ પીડીએફ, ત્યાંથી તમે કોઈ પણ એક્સેલ શીટ જે છે તેને ક્રિએટ એટલે કે તેને આપણે પીડીએફમાં કન્વર્ટ કરી શકાય છે. તો સૌપ્રથમ તો તમને બેઝિક બધા મિત્રોને આવડતું જ હશે કે ભાઈ પ્લસ, જો આપણે ખબર છે કે ભાગુ સહભાગ શું હશે, ભાગાકાર, સરવાળો, બાદબાકી અને ગુણાકાર. એક્સેલની અંદર આટલું છે. એક્સેલની અંદર આ વસ્તુ સૌપ્રથમ શીખવાનું સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પર્સન્ટેજ. શું આવશે? પર્સન્ટેજ. હવે તમને એ વસ્તુ ખબર પડી ગઈ ક્યાં પ્લસ કરવું ક્યાં માઇનસ કરવું, આટલી વસ્તુ તમને ખબર પડી જાય એટલે એક્સેલમાં ક્યાંય વાંધો આવશે નહીં. તમને ખબર પડી જાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિની સેલરી છે, સેલરીમાંથી ટીડીએસ શું થાય, કપાય કે પ્લસ થાય ટીડીએસ? તો મિત્રો ટીડીએસ કપાય છે, આપણે બધાને ખબર છે. પછી જોઈએ તો DHR શું થાય, કોઈ પણ વ્યક્તિની બેઝિક સેલરી છે તેમાં શું થાય, ડી અને HR એડ થાય. એટલે તમને એ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ જે છે તેમાં એડ થશે કે સબસ્ટ્રેક્ટ થશે. ઓકે, ત્યારબાદ આપણે અલગ અલગ ફોર્મ્યુલા પણ ઘણા બધા જોવાના છે. મીન છે, મેક્સ છે, ટેક્સ છે, આવા ઘણા બધા ફોર્મ્યુલાઓ છે તે પણ ફોર્મ્યુલા આપણે સાથે જોવાના છે. તો આટલી બધી બેઝિક માહિતી બધા મિત્રો પાસે ક્લિયર હશે. તો મિત્રો હવે આજના જે લેક્ચરની અંદર, ઓકે, એટલે કે આજનો જે લેક્ચર છે તેમાં આપણે સૌપ્રથમ તો એક મારી પાસે જે બેસિક એક સીટ છે. તો મિત્રો આપને ડિસ્પ્લેમાં એક સીટ દેખાતી હશે. તો સૌથી પહેલા તો આપણે સિમ્પલ સીટ જોશી. તો સરવાળા બાદબાકી, ઓકે, તો આપણે કેવી રીતે કરી શકાય છે તે પણ મિત્રો ઘણી બધી અલગ અલગ મેથડ હોય છે. તો સૌપ્રથમ તો આપણે સિમ્પલ મેથડ જોઈએ અને ત્યારબાદ ફોર્મ્યુલાનો ઉપયોગ પણ કરીશું. તો સૌપ્રથમ તો આપણે A+B કરવાનું છે. તો આ A જે છે, ઓકે, તો A સેલ છે. ઓકે, તો અહીંયા શું કરીશું, A+B. ઓકે, તો અહીંયા જે છે આપણે જે છે અહીંયા ઇક્વલ ટુ કરવાનું છે. ઇક્વલ ટુ પછી આ જે છે તે સેલ સિલેક્ટ કરશો, ત્યારબાદ પ્લસ કરશો અને બી સેલ છે તેને સિલેક્ટ કરી અને એન્ટર આપી દેશો એટલે કે આ બંનેનો તમને સરવાળો મળી જશે. ત્યારબાદ આવા કોઈ પણ જે છે બીજું આના બે કરતાં વધારે હોય, ઓકે, તો શું કરશો, સૌપ્રથમ સેલ સિલેક્ટ કરશો. A1 સેલ છે, ઓકે, એટલે કે A3 સેલ છે, પ્લસ B3 સેલ છે, પ્લસ C3 સેલ છે. ઓકે, આટલું સિલેક્ટ કરી અને એન્ટર આપી દેશો એટલે કે તમે આ બધા અલગ અલગ સંખ્યાઓ છે તેનો સરવાળો કરી શકો છો. ત્યારબાદ આપણે બાદબાકી કરવાની છે. ઓકે, A-B કરવાનું છે. તો અહીંયા A જે છે સૌપ્રથમ તો અહીંયા તમારે સૌપ્રથમ ઇક્વેશન બધેમાં કોઈ પણ વિધેયક શરૂઆત કરશો. વિધેયક એટલે કે સૂત્ર, ઓકે, એટલે કે કોઈ પણ સૂત્રની શરૂઆત કરશો તો સૌપ્રથમ તમારે ત્યાં ઇક્વલ મૂકવું પડશે. પહેલી વસ્તુ શું મૂકવું પડશે? ઇક્વલ મૂકવું પડશે. હવે જે પણ સેલ કીધો છે એ સેલ કીધો છે તો અહીંયા A સિલેક્ટ કરશો. ત્યારબાદ જે પણ માઇનસ કીધું માઇનસ કરશો અને જી સેલ કીધો છે એ સિલેક્ટ કરો. ઓકે, એન્ટર આપી દો તો આપણે મળી જશે. ત્યારબાદ અહીંયા A × C કીધું છે તો સૌપ્રથમ તો આપણે ઇક્વલ ટુ કરીશું. ત્યારબાદ A કરીશું ઇન્ટુ અને આપણે શું કરવાનું રહેશે, C કરવાનું રહેશે. ત્યારબાદ એન્ટર આપી દેશો તો પણ મળી જશે. અહીંયા A/2 છે. ઓકે, તો સૌપ્રથમ ઇક્વલ ટુ A/2 સોરી A/B છે. ઓકે, A/B. ઓકે, તો આ રીતે કરી શકો છો, મળી ગયું. ઓકે, તો આ રીતે અલગ અલગ તમને જે સંખ્યાઓ આ રીતે મળી ગઈ. ઓકે, તો આપણે આમાં સૂત્રનો ઉપયોગ નથી કર્યો. ત્યારબાદ મિત્રો હું તમને બીજી પણ મેથડ બતાવું છું. =SUM. શું આવશે? SUM સમ. ત્યારબાદ A+B છે તો અહીંયા A+B સિલેક્ટ કરો, કૌંસ પૂરો કરો અને ત્યારબાદ એન્ટર આપશો તો પણ તમને જે છે આ બેનો સમ મળી જશે. ઓકે, એટલે કે 15 અને 17 ટોટલ કેટલા થશે? 32 થશે. ત્યારબાદ A+B+C હોય તેમાં પણ આપણે શું કરીશું, SUM સમ કરી કાઉન્સ કરી અને જે પણ અલગ અલગ સેલ છે તેને બધા સિલેક્ટ કરી અને કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો એટલે કે તમે કોઈ પણ જે સમ છે તેનો સરવાળો કરી શકો છો. ત્યારબાદ મિત્રો હવે જોઈ શકાય છે આપણે એ બાદબાકી છે તો અહીંયા પણ આપણે ઉપયોગ તો કયો કરીશું, સમ ફોર્મ્યુલા છે તેનો જ ઉપયોગ કરીશું. ઓકે, અહીંયા શું કરીશું, જે સમ ફોર્મ્યુલા છે તેનો જ આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા A, પછી અહીંયા એક નિશાની મૂકી દઈશું માઇનસ અને શું મૂકી દઈશું, B મૂકી દઈશું. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપી દેશો તો આપ જોઈ શકો છો. ઓકે, એટલે કે શું કર્યું છે, A-B. A એટલે કેટલા છે? 15 અને B કેટલા છે? 17 છે. એટલે કે શું થઈ ગયું, 15 - 17 એટલે શું આવી ગયા, -2. ત્યારબાદ આમાં પણ આપણે SUM સમ કરી અને મૂકી શકાય છે. ઓકે, SUM સમ. ત્યારબાદ શું કરો, A × C કરવાનું છે. A ઇન્ટુ અહીંયા શું કરવાનું છે, C કરવાનું છે. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો તમને A × C એટલે કે બંનેનો મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર મળી જશે. ત્યારબાદ A/B છે. ઓકે, તો અહીંયા શું આવશે, A/B છે. તો સૌપ્રથમ તો A પણ જે પણ સંખ્યા છે એ ઓકે, તો અહીંયા આપણે શું ઉપયોગ કરીશું, સમ ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરીશું. SUM સમ. હવે સોરી અહીંયા જે છે આપણે આપણે શું કરવાનું છે, ઓકે, સૌપ્રથમ તો આપણે કરવાનું છે આપણે અહીંયા કરવાનું છે B. ઓકે, A/B કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો A/B તમને જવાબ
મળી જશે। ઓકે, તો આ રીતે અલગ અલગ જે મેથડ છે, ઓકે, આ બંને મેથડથી તમે કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો હોય તો પ્લસ, માઇનસ, ગુણાકાર અને ભાગાકાર કરી શકો છો। ઓકે મિત્રો, તો આ બધા મિત્રોને ક્લિયર થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો હવે આને હું તમને અલગ અલગ મેથડ આપું છું। ઓકે, તો આપણે જો પેલી મેથડ હું તમને આપું છું કે આને ડ્રેગ કરી અને તમે આનો જવાબ ફાઇન્ડ કરી શકો છો। શું કરી શકો? ડ્રેગ કરી અને આના તમે ફાઇન્ડ જે છે જવાબ ફાઇન્ડ કરી। અગર ડ્રેગ કરશો તો તમને જવાબ મળી જશે। હવે આને પણ ડ્રેગ કરશો એટલે આને પણ તમને બધી જગ્યાએ જવાબ મળી જશે। ઓકે, અહીંયા આને ડ્રેગ કરશો તો પણ તમને આને જવાબ મળી જશે। ત્યારબાદ આને પણ આપણે ડ્રેગ કરશો તો પણ તમને જવાબ મળી જશે। ઓકે, એ રીતે આ બધી અલગ અલગ જે ફોર્મ્યુલાઓ છે તેનો ઉપયોગ કરી એટલે કે ડ્રેગ કરશો એટલે તમને બધી વસ્તુ જવાબ મળી જશે। આ ડ્રેગ સિવાય એક બીજી મેથડ હું તમને કહી દઉં છું। ઓકે, તો ડ્રેગ સિવાય કઈ મેથડ છે બીજી? ઓકે, ડ્રેગ સિવાય મિત્રો ખાલી આ જે આના ઉપર ક્લિક કરશો જે પણ સેલ છે, જો અહીંયા પ્લસ જેવી નિશાની તમને દેખાય છે તેના ઉપર ડબલ ક્લિક કરવાનું રહેશે। શું કરવાનું છે? ડબલ ક્લિક કરશો એટલે તમારો જવાબ બધી જગ્યાએ આવી જશે। ઓકે, શું કરવાનું છે? ડબલ ક્લિક કરશો, ત્યારબાદ અહીંયા પણ શું કરશો? ડબલ ક્લિક કરશો, ત્યારબાદ અહીંયા પણ શું આવશે? ડબલ ક્લિક કરશો, અહીંયા પણ શું કરવાનું? ડબલ ક્લિક કરવાનું, ત્યારબાદ અહીંયા પણ શું કરવાનું? ડબલ ક્લિક કરવાનું છે। ઓકે, તો આ રીતે તમને બધા જે સેલ છે તેની જવાબ જે છે તે મળી જશે। ત્યારબાદ અહીંયા જે સબ ટોટલ કરવાનો છે, તો સબ ટોટલ આપણે જોઈએ તો એસયુએમ અહીંયા આપણે જે સમ ફોર્મ્યુલા છે તેનો પણ ઉપયોગ કરી અને આપણે ફાઇન્ડ કરી શકાય છે, અથવા તો ડાયરેક્ટલી અલગ અલગ જે સંખ્યાઓ જે છે તેનો પણ તમે સરવાળો કરી શકો છો। ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ જે સંખ્યાઓ છે, ઓકે, તો એ બી સી ત્રણનો સરવાળો કેટલો થાય છે? ઓકે, તો સબ ટોટલ આપણે જોઈએ તો એ બી અને સી, ઓકે, ત્રણનો સરવાળો કેટલો થશે? તો 30 થશે। ત્યારબાદ આપણે જોઈએ તો એવી રીતે બીજી જે પણ સંખ્યાઓ છે તે બધાનો સરવાળો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા ટોટલ તમારે સરવાળો જોતો હોય તો અહીંયા શું કરશો? ઇઝ ઇક્વલ ટુ એસયુએમ સમ, ત્યારબાદ આ જે અલગ અલગ જે સંખ્યાઓ છે તેનો આપણે શું કરી શકું? સરવાળો કરી અને એન્ટર આપી દેશો તો અહીંયા ટોટલ સરવાળો મળી જશે। ત્યારબાદ આ અલગ અલગ જે સંખ્યાઓ છે આનો તમારે સરવાળો જોતો હોય તો અહીંયા પણ તમારે શું ઉપયોગ કરવો પડશે? એસયુએમ ઇઝ ઇક્વલ ટુ એસયુએમ સમ। ઓકે, ત્યારબાદ આના બધા સેલને સિલેક્ટ કરશો, કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપી દેશો તો તેનો જે સરવાળો છે તે તમને મળી જશે। અથવા તો આની પહેલાં આપણે એક મેથડ આપણે જોઈ હતી, ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ એટલે કે સી પ્લસ ડી પ્લસ ઈ। ઓકે, તો આ રીતે અલગ અલગ જે છે જે સંખ્યાઓ છે તેને સોલ્વ કરી અને આ રીતે પણ સરવાળો કરી શકો છો। આ રીતે જે સરવાળો કરવામાં શું થશે? તમારો થોડોક ટાઈમ વધારે લાગશે। શું લાગશે? ટાઈમ તમને વધારે લાગશે। એની જગ્યાએ અહીંયા જો કોઈ પણ જગ્યાએ એસયુએમ સમ ફોર્મ્યુલા ઉપયોગ કરશો, એસયુએમ સમ, ત્યારબાદ તમારે ખાલી એરે સિલેક્ટ કરી દેવાનું છે, સિલેક્ટ કરી કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપી દેશો તો તમને ડાયરેક્ટલી સરવાળો મળી જશે। ઓકે, તો આ રીતે તમે કોઈ પણ અલગ અલગ જે સંખ્યાઓ છે તેના તમે સરવાળા જે છે તે ફાઇન્ડ કરી શકો છો। ઓકે, તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા જે છે તેનો સરવાળો ફાઇન્ડ। ઓકે મિત્રો, તો આપના જે પણ મિત્રો જોઈ રહ્યા છે બેઝિક તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય છે અલગ અલગ બે મેથડ બતાવી છે। ત્યારબાદ ડ્રેગ અને ડ્રોપ ઓપ્શન જે છે તે પણ બતાવ્યું છે। અને મિત્રો ઘણા મિત્રોને એવો ક્વેશ્ચન્સ ક્વેરી છે કે સાહેબ ત્યાં ડ્રેગ અને ડ્રોપ ઓપ્શન ચાલુ હશે કે નહીં હોય? તો મિત્રો ત્યાં આ જે છે ડ્રેગ ડ્રોપ વાળો ઓપ્શન જે છે તે ચાલુ હશે। ધારો કે અહીંયા તમે જોઈ શકાય, ઓકે, ધારો કે અહીંયા ડ્રેગ કરશો એટલે કે તમને આ બધી સંખ્યા ઓટોમેટિક જે ફોર્મ્યુલા લઈ અને તમને જવાબ મળી જશે। તો ત્યાં પણ ડ્રેગ ઓપ્શન જે છે તે ચાલુ હશે। ઓકે મિત્રો, ક્લિયર છે? તો મિત્રો અત્યારે આ સીટ આપણે ક્લિયરલી સમજાઈ ગઈ હશે। હું તમને એક સીટ આપું છું, તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે। હું તમને એક સીટ આપું છું, તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે કે આનો ફાઇનલ જવાબ શું આવે છે। ઓકે, એટલે કે આ ટોટલ જે છે અહીંયા ટોટલ કેટલો આવે છે। તો મિત્રો અત્યારે જે આ સીટ છે તો આ સીટનો જે તમારો આન્સર છે, ઓકે, તો આ બધાના આન્સર તમારે ફાઇન્ડ કરવાનો છે। જે પણ ક્વેશ્ચન્સ માર્ક કરેલા છે તો બધા આન્સર તમારે ફાઇન્ડ કરવાનો છે। ત્યારબાદ આ બધાનો તમે સમ કરશો તો આટલો આવવું જોઈએ, ત્યારબાદ આ બધાનો સમ કરશો તો આટલો આવવું જોઈએ। એવી રીતે જોઈએ તો આ જે બધા છે, ઓકે, તો આટલા જે સંખ્યાઓ છે તેનો સમ કરશો તો આટલા આવશે। ત્યારબાદ અહીંયા જે અલગ અલગ સંખ્યાઓ મળશે, ઓકે, તો આ બધાનો સંખ્યા જે સરવાળો કરશો તો 82.288 તમને જવાબ મળવો જોઈએ। ઓકે, તો આ જે છે એ પ્લસ બી, એ પ્લસ બી પ્લસ સી, એ માઇનસ બી, એ ઇન્ટુ સી અને એ ડિવાઇડ બાય બી જે છે, તો આ બધાનો જવાબ જે છે તે 80.288 જવાબ તમને મળવો જોઈએ। ઓકે મિત્રો, તો જવાબ મળે છે કે નહીં તો કોમેન્ટમાં જરૂર જણાવશો। ઓકે મિત્રો, આપને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો। અને મિત્રો આ વિડીયો જે છે મિનિમમ આપના 5 થી 10 મિત્રોને શેર કરશો। થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે।